ભાવનગર જિલ્લાના મહુવામાં રહેતા મહિલા ગૃહ ઉદ્યોગ ચલાવી આત્મનિર્ભર બન્યા। હાલના સમયમાં મહિલાઓ માત્ર ઘરકામ પૂરતા મર્યાદિત નથી રહ્યા, પરંતુ તેઓ પોતાનો નાનો મોટો વ્યવસાય શરૂ કરી તેમાંથી આવક મેળવી આત્મનિર્ભર બની રહ્યા છે। મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે તેઓને વિવિધ યોજનાઓ, સહાય અને લોન પણ આપવામાં આવે છે। મહિલાઓ સખી મંડળ, સ્વસહાય જૂથ સાથે જોડાઈને ગૃહ ઉદ્યોગ શરૂ કરવા લાગ્યા છે, જેમાં હાલ જોઈએ તો અનેક મહિલાઓ ઘરેથી અલગ અલગ પ્રકારના સાબુ, ખાખરા ઉદ્યોગ, સિલાઈ કામ, ભરત ગૂંથણ, હેન્ડીક્રાફ્ટની અલગ અલગ વસ્તુઓ વગેરે તૈયાર કરીને તેનું વેચાણ કરી સારી એવી આવક મેળવી પરિવારજનોને આર્થિક રીતે મદદરૂપ બની રહ્યા છે। નમસ્તે, જય જય નમસ્કાર। જે બહેનો ઘરે કામ કરે છે અને સાથે સાથે પૈસા કમાવાનું પણ કામ કરે છે, એ લોકોને ખૂબ સારો લાભ મળ્યો છે। અને 20 વર્ષથી હું ફોલ બીડિંગનું કામ કરું છું અને ઘેર બેઠા અવનવી વસ્તુઓ વેચું છું। એનો મને પૂરો લાભ મળ્યો છે અને પૂરો સંતોષ છે અને એકદમ શાંતિથી, સરળતાથી, બહુ સરસ રીતે કમાઈ શકું છું। અને અમસ્તા તો હું 10,000નું કામ તો ઘરે બેઠા કરું જ છું। એટલે એક હું આભાર માનું સરકારનો કે લોન પણ આપે છે રોજગાર માટે, ધંધા માટે બહેનોને ઘરે બેઠા આવું સરસ, અને વ્યાજ પણ નહીં। 10,000 મને લોન મળી તો 10,000 જ ચૂકવવા પડ્યા છે। એક મહિનાનો 1,000નો મેં હપ્તો ચૂકવ્યો હતો નગરપાલિકામાંથી। મેં લીધો છે PM સ્વનિધિ યોજનાનો લાભ લીધો છે, અને પર્સ છે, હાથ રૂમાલ છે, અગરબત્તી છે, હિંગ છે, ખાસ હિંગ તો હું લગભગ 10 વર્ષથી ઘરે બેઠા વેચું જ છું। પણ આ લોન મળ્યા એ પ્રમાણે પાછી માત્રા વધી, આપણે હું વધારે લઈ શકીશું અને ગમે ત્યાં સ્ટોલ હોય ત્યાં હું શાંતિથી વેચી શકું છું। ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં રહેતા મહિલા જેઓ ઘરકામની સાથે સાથે સિલાઈ કામ પણ કરે છે, સાથે સાથે ભરત ગૂંથણ, પર્સ બનાવટ તેમજ રેડીમેડ વસ્તુઓ લાવીને તેનું વેચાણ કરવાનો વ્યવસાય શરૂ કર્યો છે। મહિલાએ પોતાનો આ વ્યવસાય શરૂ કરવા માટે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાનો લાભ લીધો છે, જે અંતર્ગત તેઓએ આ વ્યવસાયની શરૂઆત કરી છે। આ યોજનાના માધ્યમથી તેમને લોન મળતા તેઓએ જરૂરી સામાન ખરીદ્યો અને વ્યવસાયની શરૂઆત કરી હતી। તેઓ ભરત ગૂંથણવાળા કપડાં, સુંદર ડિઝાઇનવાળા પર્સ તેમજ રોજિંદા જીવનમાં ઉપયોગમાં આવતી રેડીમેડ નાની મોટી વસ્તુઓ વગેરેનું વેચાણ કરી સારી એવી આવક મેળવી રહ્યા છે। શરૂઆતમાં ખૂબ ઓછું વેચાણ થતું હતું, પરંતુ આજે આ મહિલા દર મહિને 10,000 રૂપિયાથી લઈને 15,000 રૂપિયા સુધીની આવક ઘર બેઠા મેળવી રહ્યા છે।